નવરાત્રિના 8મા દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માતાજીનું આ સ્વરૂપ શુદ્ધતા, શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે કઠોર તપસ્યા કરી. વર્ષો સુધી તપ કરવાથી તેમનું શરીર કઠોર અને કાળું બની ગયું. ભગવાન શિવે ગંગાજળથી સ્નાન કરાવતા માતા દિવ્ય અને ગોરા બની ગયા. આ દિવ્ય સ્વરૂપમાં માતા મહાગૌરી તરીકે પ્રગટ થયા. તેઓ શાંતિ, પવિત્રતા અને ક્ષમાનું પ્રતીક છે. માતા મહાગૌરી ભક્તોના બધા દુઃખ દૂર કરીને સુખ અને શાંતિ આપે છે. ઓમ દેવી મહાગૌર્यै નમઃ. જય માતા મહાગૌરી. ઓમ દેવી મહાગૌર્यै નમઃ.